નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સુંદર એકેડમીમાં સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે જીએસઆરટીસીની જે કંડક્ટરની એક્ઝામ આવી રહી છે એના માટે આપણે એક મેગા લેક્ચર બનાવીએ છીએ કે જેમાં આપણે તમામ જે આપણા સિલેબસમાં આપેલું છે એ તમામ બાબતો આપણે અહીંયા કવર કરી લઈશું. એની પહેલાં તમને એક વિનંતી છે, આ આપણો એક વિડીયો બનાવેલો છે મોટર વ્હીકલ એક્ટ ઉપર. તો આ મોટર વ્હીકલ એક્ટ ઉપર જે એક વિડીયો બનાવેલો છે ખાસ જોઈ લેજો. એનો પાર્ટ 2 છે એ ટૂંક સમયમાં આપણે અપલોડ કરી દઈશું, જેમાં તમામ એડવાન્સ લેવાની બાબત આવી જશે, એ તમને ઉપયોગી થાય. બીજી વસ્તુ, આપણે રોડ સેફ્ટી વિશે પણ એક વિડીયો બનાવેલો છે, રોડ સેફ્ટીનો. તો આ વિડીયો પર તમે ખાસ જોઈ લેજો. તેમાં પણ ઘણી ઉપયોગી માહિતી જે છે જીએસઆરટીસીની એની માહિતી તમને મળી જશે. આનો પણ એક વિડીયો બનાવેલો છે. આપણે હિન્દીની જે એકમાત્ર ઓથેન્ટિક બુક છે તેમાંથી જ બનાવેલો છે, એટલે મોટાભાગના પ્રશ્નો છે અહીંથી પૂછવાના ચાન્સ છે. તો આ વિડીયો તમારે જોવાનો બાકી હોય તો ખાસ જોઈ લેજો. હવે આપણે સૌપ્રથમ આ વિડીયોમાં જે કંડક્ટરનું એક્ઝામ આવી રહી છે તેના માટે ખાસ ઉપયોગી બાબતો જોઈશું. અત્યારે આપણે આ લેક્ચર છે એ એકદમ બેઝિક લેક્ચર છે. અત્યારે આપણે આ લેક્ચર છે એકદમ બેઝિક વસ્તુનો લેક્ચર છે કે જે તમે ક્યાંક ને ક્યાંક બુકમાં વાંચેલું હોય તો ઝડપથી તમારું રેપિડ રિવિઝન થઈ શકે એના માટે. પછી આપણે, જો તમારો સપોર્ટ સારો હશે, તો એક એડવાન્સ લેક્ચર લઈને આવીશું કે જેમાં તમામ એવી બાબતો કે જે તમારા ધ્યાનમાં આવેલી ના હોય એ પણ આવી જાય. તો ફરીવાર એક વિનંતી છે કે વિડીયોને લાઇક કરી અને શેર કરી દેજો, જેથી આપણે ઉપયોગી માહિતી છે તમામ લોકો સુધી પહોંચી શકે. હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે કંડક્ટરની ફરજો જોઈએ. આપણને ખબર છે કે સિલેબસમાં કંડક્ટરની ફરજો વિશે આપેલું છે, તો તમામ કંડક્ટરની તમામ ફરજો છે આપણે જોઈ લઈએ, જેથી આપણે સિલેબસમાં કોઈ પણ વસ્તુ અહીંયા બાકી ના રહે. તો સૌપ્રથમ વાત કરીએ, કંડક્ટરની ફરજો છે એ બોમ્બે મોટર વ્હીકલ એક્ટ છે એમાં આપવામાં આવેલી છે. બીજું, આ ઉપરાંત એસટી કોર્પોરેશન છે એમાં પણ કંડક્ટરની ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, અને એની સિવાય એસટી નિગમમાં જે ખાતાકીય ફરજો હોય એ પણ કંડક્ટરે બજાવવાની હોય છે. તો હવે આપણને એક્ઝામમાં આમાંથી જેવો પ્રશ્ન પૂછાય તો આપણે કન્ફ્યુઝન ના થાય કે કંડક્ટરની ફરજો ક્યાં આપવામાં આવેલી છે. તો પહેલી વસ્તુ કે બોમ્બે મોટર વ્હીકલ એક્ટ આમાં આપવામાં આવેલી છે. બીજી વસ્તુ, એસટી કોર્પોરેશનમાં પણ કંડક્ટરની ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, એટલે કે બીજી ત્યાંને જ કહીએ તો ખાતાકીય ફરજો પણ કહી શકાય કે જે કંડક્ટરે બજાવવાની હોય છે. હવે જે મોટર વ્હીકલ એક્ટ છે એમાં કંડક્ટરની જે ફરજો આપવામાં આવેલી છે એ આપણે બધી ફરજો જોઈ લઈએ. તો સૌપ્રથમ બાબત એ છે કે કંડક્ટરે ફરજ દરમિયાન તમામ નિયમોનું પાલન કરવાનું રહેશે, એટલે કંડક્ટરને જે પણ નિયમો આપવામાં આવે એ નિયમોનું કંડક્ટરે પાલન કરવાનું રહેશે. હવે કયા કયા નિયમો છે અને કંડક્ટરની ફરજો અને નિયમો બંને આપણે જોઈ લઈએ. તો પોતાનો ખાખી ડ્રેસ એટલે કે ગણવેશ ફરજિયાત પહેરવાનો, તેમાં ડાબી બાજુએ બીલો લગાડવાનો ફરજિયાત રહેશે. હવે તમને પૂછવામાં આવ્યું કે બીલો ક્યાં લગાડવાનો, તો ખાસ લખવાનું કંડક્ટરના ખાખી ડ્રેસમાં ડાબી બાજુએ બીલો લગાડવાનો રહેશે. પછી ફરજ દરમિયાન ક્યારેય ધૂમ્રપાન કરવું નહીં. બસમાં આવતા મુસાફરો સાથે વિનય અને વિવેકપૂર્વક વ્યવહાર કરવો અને તેમની સાથે સારું વર્તન કરવું. પછી જોઈએ, બીજી વસ્તુ છે વાહનને સ્વચ્છ રાખવું. હવે જો અહીંયા કોઈ કંડક્ટરની ફરજો પૂછવામાં આવે તો નીચે એવું કહે કે નીચેનામાંથી કઈ કંડક્ટરની ફરજ નથી, આ પ્રકારનો પ્રશ્ન પણ તમને પૂછી શકે. તો અહીંયા એક બાબતનું ખાસ ધ્યાન રાખવું કે અહીંયા એક ઓપ્શન એવો આપેલો હોય કે કંડક્ટરે વાહન સ્વચ્છ રાખવું. આપણને એવું લાગે કે આ કંડક્ટરની ફરજ નથી, કેમ કે આ જે સફાઈ કર્મચારી છે એની ફરજ હોઈ શકે, પણ આવું નથી. વાહનને સ્વચ્છ રાખવાની ફરજ પણ કંડક્ટરની ફરજ છે. આ રીતનો ક્વેશ્ચન પૂછાય ત્યારે આપણને કન્ફ્યુઝન થઈ શકે, એટલા માટે ખાસ આ બાબત ક્લિયર રાખવી. પછી કંડક્ટર પાસે હંમેશા તજેતરનું લાયસન્સ હોવું જોઈએ. તો અહીંયા કંડક્ટરનું જે લાયસન્સ છે જૂનું થઈ ગયેલું હોય ના હાલે, તજેતરનું લાયસન્સ હોવું જોઈએ. પછી બસમાં ઓવરલોડિંગ ના થાય એનું ધ્યાન કોને રાખવાનું, તો કે કંડક્ટર રાખવાનું, એટલે કે જેટલા લોકોની પરમિટ આપવામાં આવેલી હોય તેટલા લોકોને બસમાં લેવાની, તેનાથી વધારે લોકોને ના લેવા. તમારી જે બસ હોય એ મિની હોય કે મોટી હોય, જે પણ બસ હોય એમાં એક પરમિટ આપવામાં આવેલી કે એટલા લોકો બસની કેપેસિટી છે તો એટલા લોકોને લેવાના રહેશે, બાકીના લોકોને છે એ લઈ ના શકે, એટલે અથવા તો તેને છે એ કંડક્ટર છે એ બસમાં બેસવાની ના પણ પાડી શકે છે. પછી આગળ જોઈએ, કોઈ મુસાફરને બસમાં મુસાફરી કરતાં રોકી શકાય નહીં. તો કંડક્ટર તમને પૂછવામાં આવે, કંડક્ટર કોઈને મુસાફરી કરતાં રોકી શકે ના, કોઈને મુસાફરી કરતાં રોકી શકે નહીં. પરંતુ અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવી, બસનું જો ઓવરલોડિંગ હોય તો બસમાં બેસવાની ના પાડી શકે છે, પરંતુ કોઈને મુસાફરી કરતાં રોકી શકાય નહીં. કોઈ મુસાફરને મફત મુસાફરી કરવા દેવી નહીં. પછી વાહનની અંદર મુસાફરોના સામાન પર કંડક્ટરે હંમેશા ધ્યાન રાખવું અને સલામતી સુનિશ્ચિત કરવી.
બીજી વસ્તુ, બસમાં ભાડું ચૂકવેલા કોઈ પણ વ્યક્તિને પોતાની મુસાફરી પૂરી થાય તે પહેલાંની કંડક્ટરની મરજીથી ક્યાંય ઉતારી શકાય નહીં. કંડક્ટરે જે તે રૂટની બસ છોડી ના શકે. એટલે જેને રૂટ આપવામાં આવેલો હોય તે જ રૂટની બસમાં તેને કામ કરવાનું રહેશે. પછી રૂટમાં સમયપત્રક મુજબ જે તે સ્થળે બસ પહોંચે તેનું ધ્યાન કંડક્ટરે રાખવાનું રહેશે. એટલે કે જે સમયપત્રક છે આ સાચવવાનું અથવા સમયપત્રકનું પાલન કરવાનું. એટલા વાગે એટલે બસ પહોંચે. ઘણીવાર એવું બને કે અહીંયા કોઈ એ નામનો સ્ટોપ છે ત્યાંથી બસ ઉપડે અને બી નામના સ્ટોપે છે એ બસ થોડી વહેલી પૂગી જાય. ત્યાં ટાઈમ લખેલો છે 2:30નો, એટલે બસ પૂગી જાય 2:25ની આજુબાજુ પહોંચે છે તો અહીંયા 5 મિનિટ છે એ હોલ્ડ પણ કરી શકે. એટલે કે સમયપત્રક મુજબ ચાલવાનું રહેશે. પછીની બાબત, બસમાં ખામી સર્જાય કે રૂટની બસ બ્રેકડાઉન થાય તો મુસાફરોને તકલીફ ના પડે તે માટે અન્ય બસમાં મુસાફરી સુનિશ્ચિત કરાવી અને આ વ્યવસ્થા ના થઈ શકે એમ હોય તો અધૂરી રહેલી મુસાફરીનું ભાડું રિફંડ આપવું. એટલે કે બસમાં જો કોઈ ખામી થાય છે તો બસમાં જો કોઈ ખામી થાય છે એટલે કે બસ આપણે જેને બ્રેકડાઉન કહીએ છીએ, બસ બ્રેકડાઉન થાય તો મુસાફરોને તકલીફ ના પડે એટલા માટે અન્ય બસમાં મુસાફરી કરાવી. એટલે જે જૂની ટિકિટ હોય એના પર અન્ય બસમાં મુસાફરી છે એ સુનિશ્ચિત કંડક્ટરે કરાવવાની રહેશે. આ ડ્રાઈવરની ફરજ નથી, આ કંડક્ટરની ફરજ છે. પછી આ વ્યવસ્થા જો ન થઈ શકે એમ હોય તો જે અધૂરી મુસાફરી છે એનું ભાડું પરત કરવાનું રહેશે. એટલે કે 100 રૂપિયા કોઈ જગ્યાએ ભાડું લીધું છે તો એને 50 રૂપિયા છે એ પરત કરી દેવાના જો અડધી મુસાફરી બસે કરેલી હોય તો. વાહનના દરવાજા પાસે ક્યારેય કોઈનો સામાન ના રહે તે વસ્તુનું ધ્યાન રાખવું. દરવાજા પાસે કોઈ સામાન ના રહે અને દરવાજા નીચે જે પગથિયાં છે ત્યાં કોઈ પણ વ્યક્તિને પણ ઊભા રહેવા દેવાના નથી હોતા. બસમાં મુસાફર લેતી વખતે એડવાન્સ બુકિંગ સૌથી પહેલાં પ્રાધાન્ય આપવાનું. એડવાન્સ બુકિંગ લોકોને પ્રાધાન્ય આપવાનું રહેશે અને એડવાન્સ બુકિંગ કરેલા લોકોએ યોગ્ય રીતે ટિકિટનું વિતરણ કરવું. આ ખાસ વસ્તુ ધ્યાન રાખો. બસમાં મુસાફરોને લેતી વખતે પહેલાં તો એડવાન્સ બુકિંગ જેણે કરેલું હોય એવા લોકોને પ્રાધાન્ય આપવું. અને બીજી વસ્તુ છે એડવાન્સ બુકિંગ કરેલા લોકોને યોગ્ય રીતે ટિકિટનું વિતરણ કરવું. જો અહીંયા આપણી ભૂલ થઈ શકે. એડવાન્સ બુકિંગ જેણે કરેલું એને ટિકિટ આપવાની હોતી નથી, પરંતુ અહીંયા એને 0 રૂપિયાની ટિકિટ છે એ આપવાની હોય છે. જે લોકો એડવાન્સ બુકિંગ કરેલું છે એને 0 રૂપિયાની ટિકિટ આપવામાં આવે છે. જો તમે એડવાન્સ બુકિંગ કરેલું હોય તો તમને આ બાબત ખ્યાલ હશે કે કંડક્ટર 0 રૂપિયાની ટિકિટ ફાડીને આપતા છે. પછી બસમાં સંપૂર્ણ ટ્રીપ પૂરી થયા બાદ જો કોઈ વ્યક્તિ પોતાનો સામાન ભૂલી જાય તેને કંડક્ટરે સૌપ્રથમ પોતાની કસ્ટડીમાં રાખવો અને ત્યારબાદ હેડક્વાર્ટર આવી અને નિયમ પ્રમાણે તે સામાન લોસ્ટ પ્રોપર્ટી તરીકે જમા કરાવવો અને પહોંચ મેળવી લેવી. આ બાબત પણ કંડક્ટર માટે અગત્યની છે. બસની ટ્રીપ જ્યારે ચાલુ હોય ત્યારે કોઈ સામાન ભૂલી જાય છે તો કંડક્ટરને કોઈ સામાન મળે છે તો મુસાફરી પૂરી થાય ત્યાં સુધી એને પોતાની કસ્ટડીમાં તે સામાન રાખવાનું અને જ્યારે હેડક્વાર્ટરે પાછા આવે છે ત્યારે નિયમ પ્રમાણે લોસ્ટ પ્રોપર્ટી તરીકે જમા કરાવવાનો અને એની પહોંચ છે એ કંડક્ટરને આપી દેવાની હોય છે, કંડક્ટરે મેળવી લેવાની. જો કોઈ વ્યક્તિ ચેપી રોગથી પીડાતો હોય તો તેને બસમાં લેવાનો કંડક્ટર ઇનકાર એટલે કે મનાઈ કરી શકે છે. આ વસ્તુ ખાસ જાણો. ચેપી રોગથી એટલે કે એક વ્યક્તિથી બીજા વ્યક્તિમાં રોગ જે ફેલાવાનો ચાન્સ હોય તેવો રોગ છે એ ચેપી રોગ કહેવાય અને એનો ઇનકાર એટલે કે મનાઈ કરી શકે છે. કેમ કે અહીંયા બીજા લોકોની સેફટી પણ જોખમાય એટલા માટે કંડક્ટર ના પાડી શકે છે. બીજી બાબત, ચેપી રોગવાળો દર્દી કે કોઈ વ્યક્તિના શબની મુસાફરી બસમાં કરાવવામાં આવી હોય ત્યારે મુસાફરી પૂરી થયા બાદ કંડક્ટરે મેડિકલ ઓફિસર અથવા તજજ્ઞ ડૉક્ટર સૂચવે તે મુજબ જગ્યાએ જંતુનાશક દવાઓ છાંટવી જોઈએ. એટલે કે ચેપી રોગવાળો કોઈ વ્યક્તિ જો કોઈ મુસાફરી કરી જાય છે અથવા તો કોઈ વ્યક્તિ દર્દી છે જેની જાણ પાછળથી થાય અથવા તો બસમાં કોઈ શબની મુસાફરી કરવામાં આવે. શબ એટલે શબનો મતલબ થાય છે મૃતદેહ જ્યારે મુસાફરી કરવામાં આવેલી હોય ત્યારે કંડક્ટરે શું કરવાનું રહેશે તો આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. ત્યારે મુસાફરી કંડક્ટરની એ ફરજ છે કે મેડિકલ ઓફિસર અથવા તો કોઈ તજજ્ઞ ડૉક્ટર જે પ્રમાણે સૂચવે તે મુજબ જંતુનાશક દવાનો છંટકાવ તે જગ્યાએ બસમાં કરવાનો રહેશે. સંપૂર્ણ મુસાફરી દરમિયાન પોતાની સીટ પર બેસવાનું અને પાછળ આવતા વાહનો અંગેની જાણકારી ડ્રાઈવરને આપવાની રહેશે. તમને ખબર છે વિવિધ બેલ દ્વારા આ છે જાણકારી છે એ કંડક્ટર ડ્રાઈવરને આપે છે. એટલે કે પોતાની સીટ પર બેસી અને જ્યારે ટિકિટનું વિતરણ થઈ જાય ત્યારબાદ સીટ પર બેસી અને પાછળ આવતા વાહનો અંગેની જાણકારી ડ્રાઈવરને કરવાની રહેશે. જો મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ કેફી દ્રવ્યો, માદક દ્રવ્યોનું સેવન કરે તો કંડક્ટરે આ બાબતની નોંધવી અને
ફરિયાદ કરવી, એટલે કે કંડક્ટર આ બાબતે ફરિયાદ કરી શકશે. એસટી નિગમ દ્વારા બજાવવાની ફરજો, એટલે કે હવે આપણે બીજી બાબત તરફ આગળ વધીએ તો જે આપણે જે વાત કરી કે કંડક્ટરની ફરજો છે એ માત્ર ને માત્ર બોમ્બે વ્હીકલ એક્ટમાં નહીં પરંતુ એસટી નિગમમાં પણ આપવામાં આવેલી છે. તો એસટી નિગમમાં કઈ કઈ બાબત આપવામાં આવેલી છે તે બાબત આપણે જોઈએ. તો સૌપ્રથમ પોતાની ફરજ દરમિયાન કંડક્ટર પાસે હંમેશા યુનિફોર્મ અને તજેતાનું લાયસન્સ અને બેઝ હોવો જોઈએ. આ બાબત આપણે જોઈએ. યુનિફોર્મ જોઈએ, તજેતાનું લાયસન્સ જોઈએ અને બેઝ હોવો જોઈએ. મુસાફરી પહેલાં કંડક્ટરે જે તે બસના વ્હીલ્સ, ટિકિટનું મશીન, ફરિયાદ બુક, ફર્સ્ટ એડ બોક્સ તથા અન્ય સામગ્રી છે કે નહીં તેની હંમેશા નોંધ લેવી. બસના વ્હીલ્સ, ટિકિટનું મશીન, ફરિયાદ બુક અને ફર્સ્ટ એડ બોક્સ આ બસમાં હોય તેની નોંધ હંમેશા કંડક્ટરે લેવાની થતી હોય છે. પછી બસમાં હંમેશા આગળનું રૂટ બોર્ડ ડ્રાઈવરે લગાડવું અને પાછળનું રૂટ બોર્ડ કંડક્ટરે લગાડવું. આ પણ અગત્યની બાબત છે. આગળના રૂટ બોર્ડની વાત કરવામાં આવે તો એ હંમેશા લગાડવાનું રહેશે કોણે? ડ્રાઈવરે. અને પાછળના રૂટ બોર્ડની વાત કરવામાં આવે તો એ લગાડવાની રહેશે કંડક્ટરે. બસ ઉપાડતા પહેલાં જે તે ટ્રાફિક કંટ્રોલર પાસે જઈ અને તેની સાથેના ડ્રાઈવર પાસે હોય તે રકમની નોંધ કરાવવી. આ આપણે બીજી બાબત છે કે બસ ઉપાડવાની થાય તો ટ્રાફિક કંટ્રોલર પાસે જઈ તેની સાથેના ડ્રાઈવર પાસે હોય તે રકમની નોંધ આપણે કરાવવાની કંડક્ટરે રહેશે. બસ ઉપાડતા પહેલાં તમામ મુસાફરોને ટિકિટ આપવી અને તેની સાથે રહેલા સામાનની યોગ્ય ચકાસણી કરવી. એટલે ઘણીવાર વેઇટવાળો સામાન હોય તેની પણ ટિકિટ લેવાની થાય છે, જે આપણે આગળ લગેજ અને ભાડાના દાખલામાં જોઈશું. પછી ચાલુ બસ દરમિયાન કોઈ વ્યક્તિ દરવાજા પાસે ઊભો ન રહે તેની પણ તકેદારી રાખવી. આ બાબતની આપણે પહેલાં વાત કરી. અને વખતો વખત દરવાજાની ચકાસણી કરવી. આ એક સેફ્ટીની બાબત છે, એટલે વખતો વખત છે એ કંડક્ટરે દરવાજાની ચકાસણી પણ કરવાની હોય છે. બીજી વસ્તુ, મુસાફરે લગેજ ચડાવવા માટે ઉતારવામાં કંડક્ટરે મદદ કરવી કે અમાલ અથવા પેઇડ પોર્ટરને જાણ કરવી. બસ મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ ધમાલ, મસ્કરી, ગેરવર્તણૂક કરે તેવા વ્યક્તિને મુસાફરી પહેલાં રસ્તામાં ઉતારી દેવાના રહેશે. તો આ બાબત પણ ખાસ ધ્યાન રાખવી કે ધમાલ, મસ્કરી, ગેરવર્તણૂક કરે તો એ વ્યક્તિને મુસાફરી પહેલાં રસ્તામાં છે કંડક્ટર ઉતારી શકે છે. પછી એસટી બસમાં કેટલીક સીટો મહિલાઓ માટે, વિકલાંગો માટે, ધારાસભ્ય જેવા લોકો માટે રિઝર્વડ હોય છે. બસ ફૂલ હોય તો કોઈપણ વ્યક્તિને ઊભા કરી તે સીટ ખાલી કરાવી શકે છે. આપણે બીજી બાબત છે કે રિઝર્વ સીટ છે ત્યાં અન્ય કોઈ વ્યક્તિ બેસી જાય તો તે સીટ છે કંડક્ટર ખાલી કરાવી શકે છે. રૂટમાં આવતા ફાટક ન હોય તેવા તમામ રેલવે સ્ટેશન પર બસ ક્રોસ કરાવતા પહેલાં કંડક્ટરે નીચે ઉતરવું અને ટ્રેન આવે છે કે નહીં તેની ચકાસણી કરવી અને ત્યારબાદ બસને આગળ વધવા દેવું. તો અહીંયા દુર્ઘટનાથી બચવા માટે આ બાબત પણ ખાસ ધ્યાનમાં રાખવાની કે જ્યારે રૂટમાં કોઈ ફાટક ન હોય, એટલે કે તમને ખબર હોય કે બધાય જે ટ્રેનના રૂટ છે ત્યાં બંને બાજુ ફાટક હોય છે એ બંધ થઈ જતા હોય છે, પરંતુ જે ઘણીવાર બહુ નાના અને ગ્રામ્ય વિસ્તારો છે તો અહીંયા ફાટક જોવા મળતા નથી. તો તેવા સમયે બસ ક્રોસ કરે એ પહેલાં કંડક્ટરે નીચે ઉતરવું અને ટ્રેન આવે છે કે નહીં એની ચકાસણી કરવી અને ત્યારબાદ બસને આગળ વધારવાની. પછીની અગત્યની બાબત, બસમાં કોઈ રૂટ અકસ્માત થાય ત્યારે કંડક્ટરે જે તે મુસાફરને પ્રાથમિક સારવાર આપવી તથા ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખસેડવા તથા પોલીસ સ્ટેશને અને સૌથી નજીકના ડેપોને જાણ કરવી. તો જો અકસ્માત થાય તો આ બાબતનું ખાસ ધ્યાન રાખવું. અકસ્માતની બાબતમાં કઈ બાબતનું ધ્યાન રાખવાનું? તો કંડક્ટર જે છે એની સૌપ્રથમ પહેલાં ફરજ આવશે પ્રાથમિક સારવાર આપવાની. કેમ કે કંડક્ટર જે કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવવો એ પહેલી પ્રાયોરિટી હોય છે. પછી ગંભીર રીતે જે ઘવાય છે એ મુસાફરોને નજીકની હોસ્પિટલમાં ખાસ લઈ જવાના રહેશે. પછી 2 જગ્યાએ ખાસ જાણ કરવાની રહેશે. આ પણ અગત્યની બાબત છે. તો સૌપ્રથમ એક છે પોલીસ સ્ટેશનને અને સૌથી નજીકના જે ડેપો છે તેને આ બાબતની જાણ કરવાની રહેશે. તો આ બાબત પણ તમે ખાસ ધ્યાન રાખજો. સૌપ્રથમ ક્યાં જાણ કરવાની? તો કે પોલીસ સ્ટેશનને જાણ કરવાની અને નજીકના ડેપોને જાણ કરવાની. અહીંયા જે દુર્ઘટના બનેલી છે તે. બીજી કંડક્ટરની અગત્યની ફરજ એ છે કાગળની કાર્યવાહી કરાવવી અને પોલીસની કાર્યવાહીમાં મદદ કરવી. સંપૂર્ણ કામગીરી પતે તે પછી જ બસને આગળ વધારવી. એટલે કે આવી કોઈ ઘટના બને છે તો
સંપૂર્ણ જે કાગળની કાર્યવાહી કરવાની હોય છે તેની જવાબદારી કંડક્ટરની રહેશે અને પોલીસ કાર્યવાહીમાં એને મદદ કરવાની રહેશે. અને પછી જે બસ આગળ લઈ જઈ શકશે. મુસાફરી દરમિયાન કોઈ વ્યક્તિ ફરિયાદ કરવા ઈચ્છે, એટલે કોઈ વ્યક્તિને ફરિયાદ કરવી છે તો કાર્બન કોપી આપી અને ફરિયાદ બુકમાં નોંધ કરાવી અને ચેક પોસ્ટ કંડક્ટરે પોતાની પાસે આ ચેકની કોપી છે એ કંડક્ટરે પોતાની પાસે રાખવી અને ફરિયાદમાં સરનામું ખાસ નોંધવું. આ પણ એક ખૂબ અગત્યની બાબત છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો કે કોઈ ચાલુ મુસાફરી છે એ દરમિયાન કોઈ વ્યક્તિ છે એને ફરિયાદ કરવી છે. તો ફરિયાદ કરવી છે તેવા સમયે શું કરવાનું, તો તમને ખબર છે કે બ્લુ કલરનો કાગળ હોય છે, બ્લુ કાગળ જેને કહેવાય છે કાર્બન કોપી. એ એક ફરિયાદ બુક હોય છે, એ કંડક્ટરને આપવામાં આવે છે ફરિયાદ બુક. ફરિયાદ બુકની અંદર એની નોંધ કરાવવાની. એક કોપી કંડક્ટરે પોતાની પાસે રાખવાની અને બીજી કોપી છે એ જે મુસાફર ફરિયાદ કરે એને આપવાની રહેશે. હવે આ ફરિયાદમાં છે એક ખાસ અગત્યની બાબત નોંધવાની રહેશે, એ છે ફરિયાદનું સરનામું. આ ભૂલાવવું જોઈએ નહીં. પછી અગત્યની બાબત જોઈએ પછી પ્રાણીઓનું શબ છે એ ક્યારેય બસમાં લઈ જવા નહીં દેવાનું અને મનુષ્યનું શબ લઈ જવાના કિસ્સામાં નીચેના નિયમો છે એ અનુસરવાના હોય છે. એટલે હવે જે નિયમો આપણે જોઈએ છે એ અનુસરવાના રહે છે. સૌપ્રથમ પ્રાણીઓનું શબ, તો આની મનાઈ છે. આપણે કેટલીક બાબત આગળ જોઈશું કે કઈ કઈ વસ્તુ છે બસમાં મુસાફરી માટે કંડક્ટર ના પાડી શકશે, એટલે કે લઈ જઈ શકાય નહીં, એટલે કે મુસાફરી કરી શકાય નહીં. એમાં પ્રાણીઓનું શબ છે એ બસમાં લઈ જવાનું નથી. પછી બીજો પ્રશ્ન ખાસ પૂછવામાં આવે કે મનુષ્યનું શબ શું લઈ જઈ શકાય છે, તો જવાબ રહેશે હા, મનુષ્યનું શબ છે એ લઈ જઈ શકાય છે બસમાં. હવે એના માટે કયા કયા નિયમો અનુસરવાના રહેશે, તો મુસાફરી દરમિયાન ડ્રાઈવરના કેબિનમાં કોઈ વ્યક્તિ ના બેસે તેની તકેદારી કંડક્ટરે રાખવી. હવે આ નિયમો છે આપણે આગળ આપેલા છે, તો એ નિયમો આગળ જોઈશું. પછી મુસાફરી દરમિયાન ડ્રાઈવરના કેબિનમાં કોઈ ન બેસે એની તકેદારી કંડક્ટરે રાખવાની. મુસાફરી દરમિયાન કોઈ શરીરનો ભાગ બારી બહાર ના કાઢે તે ખાસ જોવું. આ પણ બાબત છે કંડક્ટરે ખાસ જોવાની. શરીરનો ભાગ છે એ કોઈ બહાર કાઢે નહીં, કે તેનાથી જે એ દુર્ઘટના થવાનો ભય રહે છે. બસના ચેકિંગ દરમિયાન આવતા અધિકારીઓ પાસે પુરાવા માગવા તથા અધિકારીઓને યોગ્ય સહયોગ પૂરો પાડવો. અધિકારીઓ સાથે દુર્વ્યવહાર ના કરવો અને તથા સંપૂર્ણ સહયોગ કરવો. આ પણ ફરજ છે એ કંડક્ટરની રહેશે કે જ્યારે બસ ચેકિંગ થાય છે ત્યારે સંપૂર્ણ ચેકિંગ દરમિયાન જે અધિકારીઓને પુરાવા માગે તો એ અધિકારીઓને પુરાવા આપવા, અધિકારીઓને યોગ્ય સહયોગ કરવો, સાથે અધિકારીઓ સાથે દુર્વ્યવહાર ના કરવો અને ચેકિંગમાં એની મદદ કરવી. જો અધિકારી જરા પણ શંકાસ્પદ લાગે તો ડેપો અથવા પોલીસ સ્ટેશનને તાત્કાલિક જાણ કરવી. અહીંયા ઘણીવાર ફેક લોકો પણ ચેકિંગ માટે આવે, ધ્યાન રાખવા માટે શું કરવું કે જરા પણ જો એને શંકાસ્પદ લાગે છે તો આવા કિસ્સામાં ડેપો અથવા તો પોલીસ સ્ટેશનમાં તાત્કાલિક જાણ કરી શકે છે. જો કોઈ પાસ પર મુસાફરી કરે તો તેના ડોક્યુમેન્ટની યોગ્ય ચકાસણી કરવી, એ જોવું. અને એમાં ખાસ કરીને છે નિયત તારીખ જોવી. ચૂકી ગયેલ વ્યક્તિ પાસેથી ટિકિટ લેવાની. ઘણીવાર એવું બને કે પાસ છે એની ડેટ જતી રહી, તો નિયત તારીખ જો જતી રહી હોય તો આ વ્યક્તિ પાસેથી ખાસ ટિકિટ લેવાની રહેશે અને પાસના આધારે, માત્ર ને માત્ર પાસના આધારે મુસાફરી કરવા દેવાની થતી નથી. પછી ડેપો દ્વારા આપવામાં આવેલા પાર્સલને યોગ્ય જગ્યાએ પહોંચાડવું અને સંપૂર્ણ મુસાફરી દરમિયાન તે પાર્સલની તકેદારી રાખવી. એટલે હવે અત્યારે તમને ખબર હશે કે ડેપો દ્વારા જે પાર્સલ આપવામાં આવે છે, પાર્સલની એક સુવિધા આપવામાં આવે છે. પાર્સલની સુવિધા આપવામાં આવે છે તો યોગ્ય જગ્યાએ પહોંચાડવું અને સંપૂર્ણ મુસાફરી દરમિયાન છે પાર્સલને ધ્યાન રાખવાની જવાબદારી કોની હોય છે? કંડક્ટરની હોય છે. અને બસની સફાઈ કરાવવી. બસની સફાઈ રાખવી નહીં, પણ બસની સફાઈ કરાવી. આ જવાબદારી પણ કોની છે? કંડક્ટરની રહે છે. હવે બીજો આપણા ટોપિક તરફ આગળ વધીએ તો બીજો જે ટોપિક છે એનું નામ છે કંડક્ટરની ફરજમાં લગેજ ચાર્જ અને પાર્સલ. આ પણ ખૂબ અગત્યની બાબત છે. કંડક્ટરની ફરજમાં લગેજ ચાર્જ અને પાર્સલ અંગેના પ્રશ્નો. આ આપણે સિલેબસમાં આપેલું છે. સીધા પ્રશ્નો અહીંથી પૂછાઈ શકે છે. અને બીજી વસ્તુ મિત્રો, આપણે એક પેપર સોલ્યુશન જે મૂકેલા છે, આપણે જીએસઆરટીસીના પેપર સોલ્યુશન,
એ આપણે ચેનલ ઉપર મૂકેલા છે, તો આ તમામ લોકોને વિનંતી છે કે આ પેપર સોલ્યુશન ખાસ જોઈ લેવા. અહીંયા આપણે માત્ર 1-2 નહીં પણ ઘણા બધા પેપર સોલ્યુશન મૂકેલા છે. લગભગ આપણે એક પેપરને બાદ કરતાં કોઈ પણ પેપર બાકી નથી. તો આપ તમામ પેપરનું સોલ્યુશન જોઈ લેજો અને બાકી રહેલા પેપરનું સોલ્યુશન આપણે ઝડપથી અપલોડ કરી દઈશું. તો આ વસ્તુ પણ ભૂલાય નહીં. હવે આપણે આગળ વધી આપણા કંડક્ટરની ફરજમાં લગેજ ચાર્જ અને પાર્સલ અંગે. તો એસટી નિગમ જે છે એ મુસાફરોને પૂરી પાડવામાં આવતી સેવા અન્વયે પાર્સલ અને લગેજની સુવિધા પણ પૂરી પાડવામાં આવે છે. એટલે કે પાર્સલ અને લગેજની સુવિધા પણ એસટી નિગમ છે એ પૂરું પાડે છે. માત્ર છે એ મુસાફરીની સુવિધા પૂરી પાડતું હોય એવું નથી. જે પણ કંડક્ટરની ફરજનો એક ભાગ ગણવામાં આવેલી છે. એટલે કે આ જે પાર્સલ અને લગેજ ચાર્જની ટિકિટ લેવી કે પાર્સલ છે એ યોગ્ય જગ્યાએ પહોંચાડવું પણ કંડક્ટરની ફરજનો એક ભાગ ગણાય છે. એસટીમાં મુસાફરી કરતા લોકો જો પોતાનો સામાન બહુ ઓછો હોય તો તેની સાથે સીટ પાસે કે પછી ઉપર લોખંડના બનેલા માળિયા પર રાખી શકે છે. જેમ કે નાના મોટા થેલા છે, બેગ છે, પાણીની બોટલ છે, ચોપડા છે, ખાવાની વસ્તુઓ છે. આવી બધી જે નાની વસ્તુઓ છે, નાના થેલા લઈ લો, બેગ લઈ લો, પાણીની બોટલ લઈ લો, ચોપડા કે ખાવાની વસ્તુઓ, આ તમામ વસ્તુઓ છે લોકો સીટ ઉપર કે પછી લોખંડના બનેલા માળિયા છે ત્યાં રાખી શકે છે. હવે એમાં અગત્યની બાબત એ છે કે જો સામાન વધારે હોય તો આ સામાન બસની ઉપર વધારાની જગ્યા પર રાખવામાં આવતો હોય છે. બસની ઉપર જે છે એ વધારાની જગ્યા છે ત્યાં રાખવામાં આવતો હોય છે. અથવા લાંબી રૂટની બસોમાં બસનો પાછળનો ભાગ જે હોય ત્યાં પણ તો ત્યાં પણ એક સુવિધા આપવામાં આવેલી છે. જ્યાં પાર્સલ બેગ છે, વધારે માત્રામાં સામાન છે કે સિઝનમાં કેરીઓની હેરફેર છે વગેરે ભારે સામાન છે એ રાખી શકે છે. એટલે બસમાં 2 જગ્યાએ સુવિધા આપવામાં આવેલી છે. એક તો લાંબી રૂટની બસ હોય તો બસના પાછળના ભાગે બનેલી જગ્યા, અથવા તો સામાનની છે એક ઉપરના ભાગે વધારાની જગ્યા આપવામાં આવેલી હોય છે જ્યાં સામાન તે રાખી શકાય છે. એસટી નિગમ દ્વારા પૂરી પાડવામાં આવતી પાર્સલની સુવિધા અન્ય ખાનગી સુવિધા પૂરી પાડવામાં આવે તેના કરતાં પણ સસ્તા અને રાહત દરે હોય છે. એટલે કે આ જે સુવિધા છે એ સસ્તી અથવા તો રાહત દરે એસટી નિગમ દ્વારા પૂરી પાડવામાં આવે છે. એસટી બસમાં પૂરી પાડવામાં આવતી પાર્સલ જે સુવિધા છે એનું સંચાલન એસટી નિગમની પરિવહન શાખા દ્વારા કરવામાં આવે છે. આ બાબત ખાસ ધ્યાન રાખવી. એસટી નિગમ દ્વારા જે પાર્સલની સુવિધા પૂરી પાડવામાં આવે છે તેનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે તો કે એસટી નિગમ છે એની પરિવહનની શાખા દ્વારા કરવામાં આવે છે. પછી અગત્યની બાબતો જોઈએ તો કંડક્ટરે પોતાની ખાનગી રીતે અથવા અનધિકૃત રીતે પાર્સલની હેરફેર ના કરે તે માટે વખતો એસટી નિગમ દ્વારા નિયમો બહાર પાડવામાં આવતા હોય છે. આવા કિસ્સામાં એસટી નિગમ છે કંડક્ટરને છે એ દંડ પણ ફટકારી શકે છે. એટલે કે કંડક્ટર દ્વારા ઘણીવાર છે આ ફરજોનું પાલન કરવામાં ના આવે. જેમ કે કોઈ પાર્સલ છે એ અનધિકૃત રીતે કંડક્ટર પોતાની પાસે રાખે છે અથવા તો અનધિકૃત રીતે એટલે કે વગર ટિકિટથી હેરફેર કરે છે અને ટિકિટ નથી લેતો કે કોઈનો સામાન છે એ પહોંચાડવા માટે પોતે અલગથી કોઈ ચાર્જ કરે છે. આ રીતે જો કંડક્ટર અનધિકૃત રીતે કાર્ય કરશે તો વખતો એસટી નિગમ દ્વારા છે એ નિયમો બહાર પાડવામાં આવે છે. જેના કિસ્સામાં એસટી નિગમ છે એ કંડક્ટરને છે એ દંડ પણ ફટકારી શકે છે. હવે પાર્સલ અંગેના કેટલાક નવા નિયમો છે એના વિશે આપણે જાણકારી મેળવી લઈએ. તો પછી નવા નિયમો આ પ્રમાણે છે. તો સૌપ્રથમ હાલના નિયમ પ્રમાણે જે ગામ કે શહેરમાં પાર્સલ મોકલવાનું હોય તે શહેરમાં એસટી વિભાગનો પાર્સલ કચેરીમાં કામ કરતો વ્યક્તિ કે એજન્ટ ફરજિયાત હોવું જરૂરી છે. જો આ શરતનું પાલન ન થાય તો તે જગ્યા પર પાર્સલ પહોંચાડવામાં આવશે નહીં. એટલે જે હાલના નિયમ પ્રમાણે એવું છે કે ગામ કે શહેર છે એનું જ્યાં પાર્સલ તમારે મોકલવાનું છે તો આવા સંજોગોમાં એસટી નિગમનો પાર્સલ કચેરીમાં કામ કરતો વ્યક્તિ કે એજન્ટ જે જગ્યાએ કામ કરતો હોય તો જ ત્યાં છે પાર્સલ પહોંચાડવાનું રહેશે. એટલે કે આ શરતનું પાલન થવું જોઈએ અને જો પાલન ન થાય તો તેવી જગ્યાએ છે પાર્સલ
છે એ પાર્સલ પહોંચાડવામાં આવશે નહીં. પછીની બાબત, બસના છાપરા પર સામાન ચડાવવા માટે હમાલ અથવા પેડ પોર્ટર રાખવામાં આવે છે, જેને કંડક્ટર દ્વારા દિશા નિર્દેશ આપવામાં આવે છે. બસના ઉપર સામાન ચડાવવા કે ઉતારવા માટે કંડક્ટરે સીધું કોઈ કામ કરવાનું હોતું નથી. એટલે કંડક્ટરે પોતે કોઈ સીધું કામ કરવાનું હોતું નથી. પરંતુ આ બાબત ખાસ ધ્યાન રાખવાની કે આ બસના છાપરા પર સામાન ઉતારવા કે ચડાવવા માટે જે વ્યક્તિ હોય છે એને કહેવાય છે હમાલ અથવા તો પેઇડ પોર્ટર રાખવામાં આવે છે, જેને કંડક્ટર પોતે છે એ દિશા નિર્દેશ આપશે, જે પ્રમાણે બસમાં છે એ સામાન ચડાવવાનો હોય છે અથવા તો ઉતારી શકાય છે. એમાં કંડક્ટરે કોઈ સીધું કામ કરવાનું હોતું નથી. પછી અગત્યની બાબત, એસટી નિગમ દ્વારા પૂરી પાડવામાં આવતી પાર્સલ સુવિધામાં કિંમતી વસ્તુઓ, પૈસા, હીરો મોતી, પોસ્ટ ઓફિસ ટિકિટો, સરકારી સ્ટેમ્પ, સોનું ચાંદી, કિંમતી સિક્કા, ચંદનનું લાકડું, કિંમતી કાગળો વગેરેને પાર્સલ રૂપે સ્વીકારવામાં આવતા નથી. આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ઘણી બધી વસ્તુઓ છે, એનું લિસ્ટ છે, આપણે જોઈ લઈએ કે સૌપ્રથમ કોઈ કિંમતી વસ્તુઓ છે, ખાસ કરીને બીજી વસ્તુ કે પૈસા છે, એની અંદર કોઈ હીરા મોતી જેવી કિંમતી વસ્તુ છે. પછી પોસ્ટ ઓફિસની ટિકિટો છે, જે હંમેશા સરકારી જ હોય. પછી છે સરકારી સ્ટેમ્પ છે, સોનું છે, ચાંદી છે, કિંમતી સિક્કા છે, અને ખાસ જે ચંદનનું લાકડું છે, જે દક્ષિણ ભારતમાં વધારે થાય છે. તો આ પ્રકારનું જે અથવા તો કિંમતી કાગળો છે, એને પાર્સલ સ્વરૂપે સ્વીકારવામાં આવતા નથી. આ લિસ્ટ તમે ખાસ યાદ રાખજો. આ સિવાય જે અમુક જોખમી વસ્તુઓ છે, જેવી કે એસિડ, તેજાબ, ગેસ સિલિન્ડર, માદક વસ્તુઓ, હાનિકારક દવાઓ, પશુનું મૃત શરીર, કોઈપણ પ્રકારનું ઝેરી પદાર્થ, સંગીત વિજ્ઞાનના સાધનો વગેરે લઈ જવામાં આવતા નથી. આ પણ બીજું લિસ્ટ છે, ખાસ ધ્યાન રાખવાનું. હજી એકવાર બોલી જાઉં છું. આ સિવાયની કેટલીક જોખમી વસ્તુઓ છે, એમાં પેલું વસ્તુ આવશે એસિડ છે, તેજાબ છે, અને ગેસ સિલિન્ડર છે, પછી માદક વસ્તુઓ છે, હાનિકારક દવાઓ છે, કોઈ પશુ છે એનું મૃત શરીર છે, કોઈ પ્રકારનો ઝેરી પદાર્થ છે, સંગીત વિજ્ઞાનના સાધનો છે, આને પણ છે લઈ જવામાં આવતા નથી. આ બાબત તમે ખાસ ધ્યાન રાખવાની કે આ લિસ્ટ આપણે ખાસ યાદ રાખી લેવાનું છે. પછી બીજી વસ્તુ, બસમાં કોઈ પણ પાર્સલનો સામાન લઈ જતાં પહેલાં તેના પર આપનાર અને સ્વીકારનારનું સરનામું સ્પષ્ટ રીતે લખાયેલું હોવું જોઈએ. આ બે વસ્તુનું ખાસ આપણે ધ્યાન રાખવાનું. આ બેઝિક બાબત છે કે આ આપનારનું સરનામું અને સ્વીકારનારનું સરનામું, આ છે આપણે સ્પષ્ટ રીતે લખવાનું હોય છે. પછી બિન સલામત રીતે પાર્સલ પેકિંગ કરી આપવામાં આવતો કોઈ પણ સામાન કંડક્ટર દ્વારા સ્વીકારવામાં આવશે નહીં. એટલે કે બિન સલામત રીતે પાર્સલ પેકિંગ કરેલું હોય તો પણ એ કંડક્ટર છે એ સામાન છે એ સ્વીકારશે નહીં. એટલે કંડક્ટર સામાન સ્વીકારવાની ના પાડી શકશે. અહીંયા કહેવાનું તાત્પર્ય એટલું છે કે પાર્સલ પેકિંગ છે એ વ્યવસ્થિત કરેલું હોવું જોઈએ. કોઈ પણ પાછો સ્વીકારતા પહેલાં આવી રીતે જે પેકિંગ થયેલું હોવું જોઈએ. કોઈ પણ જે પાર્સલ છે, અહીંયા વસ્તુ છે પાર્સલ આવશે, પાર્સલ સ્વીકારતા પહેલાં જે એનું પેકિંગ છે એ વ્યવસ્થિત રીતે થયેલું હોવું જોઈએ. પછી મોકલનાર અને લેનારનું સરનામું સ્પષ્ટ રીતે લખી અને પેક કરવાનું રહેશે. પછી એક અગત્યની બાબત જે મેં જોતા છો કે ઘણીવાર છે એ બસની અંદર છે એ વર્તમાનપત્રો એટલે કે ન્યૂઝપેપર લઈ જવામાં આવતા હોય છે. તો આ યોગ્ય રીતે થેલીમાં પેક કરી અને બાંધેલા હોવા જોઈએ. આના માટેની એક શરત ખાસ યાદ રાખો, યોગ્ય રીતે થેલીમાં પેક કરી અને બાંધેલા હોવા જોઈએ. પછી કિંમતી વસ્તુ પહોંચાડવાની બાબતમાં તેને લાકડાની બનેલી કે ધાતુની પેટીમાં પેક કરીને લઈ જવાના રહેશે. કિંમતી વસ્તુ છે ડેમેજ ન થાય, તૂટે નહીં, એના માટે કોઈ લાકડાની લઈ લો અથવા તો ધાતુની પેટીમાં પેક કરીને લઈ જવા રહેશે. પછી છે તેલ અથવા ઘી ટીમમાં કે લાકડાના બોક્સમાં સુરક્ષિત રીતે પેક કરવા જોઈએ. મશીનના સ્પેર પાર્ટ છે અથવા ભારે વસ્તુ છે એને પેટીમાં પેક કરેલી હોવી જોઈએ. એટલે એ વસ્તુને નુકસાન ન થાય અને બીજા આજુબાજુમાં કોઈ છે માણસો એને પણ નુકસાન ન થાય. એટલે મશીનના સ્પેર પાર્ટ છે એને ખાસ વ્યવસ્થિત રીતે પેક કરેલા હોવા જોઈએ. પછી ખાવાની વસ્તુઓ છે જેવી કે શાકભાજી લઈ લો, માછલીના ઈંડા લઈ લો, ફળ ફળાદી લઈ લો, દૂધ, છાશ, ઘી વગેરે ટીનમાં પેક કરવા અથવા તેમાં કોઈ પણ પ્રકારની દુર્ગંધ ન આવે તેની તકેદારી રાખવી. તો આ બધી વસ્તુ લઈ જવાની મનાઈ હોતી નથી, પરંતુ તમે શાકભાજી છે, માછલીના ઈંડા છે, ફળ ફળાદી છે, દૂધ છે, છાશ છે, ઘી છે, આ બધાને છે ટીનમાં પેક કરવાના રહે છે. અને એનો મૂળ ઉદ્દેશ્ય એટલો હોય છે કે તેમાંથી કોઈ પણ પ્રકારની છે એ
દુર્ગંધ ના આવે એટલા માટે, એટલે બીજા લોકોને અસુવિધા ના થાય. પછી છે હેન્ડર વિથ કેર કે પછી સિનેમા ફિલ્મ લખીને જ ફિલ્મ રોલ કે સર્ક્યુલર ટાઈપની લીડને ટીનમાં પેક કરી યોગ્ય જગ્યાએ પહોંચાડવું. આ વસ્તુ પણ તમને ખબર જ છે, હેન્ડર વિથ કે પછી સિનેમા ફિલ્મ આની પર જે રોલ હોય છે એની પર શું છે, સર્ક્યુલર ટાઈપની લીડને ટીનમાં પેક કરીને યોગ્ય રીતે પહોંચાડવું, જેથી પાયરેસી અટકે. પછીની બાબત, કંડક્ટરને પાર્સલ પહોંચાડવા માટે ભથ્થું ચૂકવવામાં આવે છે. તે દરમિયાન કંડક્ટર પાસે પત્ર કે જેને કંડક્ટર પાર્સલ T20 પત્રક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં પ્રાથમિક માહિતી લખેલી હોય છે, જેમ કે બસ સ્ટેશનનું નામ, પાછળ રસીદ નંબર, વિસ્તાર, કંડક્ટરનો બેજ નંબર, વસ્તુઓનું વજન, સહી કરનારની વિગત સહી કરનારની અથવા જેને વસ્તુ આપવાની છે એની સહી, આ વસ્તુ આપવામાં આવતી હોય છે. ફરી એકવાર આ વસ્તુ જોઈ લઈએ આપણે. કંડક્ટરને છે આના માટે ભથ્થું ચૂકવવામાં આવશે, આ બાબત છે. પછી કંડક્ટર પાસે પત્રક હોય જેને કંડક્ટર પાર્સલ સમરી, આખા સાઈડ જો કંડક્ટર પાર્સલ સમરી T23 પત્રક કહેવામાં આવે છે. આ બાબત ખાસ ધ્યાનમાં રહેવી જોઈએ. એમાં પ્રાથમિક માહિતી લખેલી હોય છે, કે જેમ કે કયું બસ સ્ટેશન છે, નામ શું છે, એની પાછળ છે એક રસીદનો નંબર ખાસ, પછી વિસ્તાર છે, પછી કંડક્ટરનો બેજ નંબર છે, વસ્તુનું વજન છે, અને જેણે સહી કરી છે એની વિગત અને સહી, આ વસ્તુઓમાં લખેલી હોય છે. જેની કુલ 3 નકલો તૈયાર કરવામાં આવે છે, જેમાંથી 2 નકલ કંડક્ટરને આપવામાં આવે છે, અને આમાંથી પણ 1 નકલ કંડક્ટરે પાર્સલ સ્વીકારનાર વ્યક્તિને આપવાની હોય છે, અને કંડક્ટરે ફરજ પૂરી થતાં પોતાની નકલ જમા કરાવવાની રહે છે. તો આ બાબત એકદમ સમજી શકાય એવી છે કે કુલ છે કોઈ પાર્સલ મોકલવાનું થાય ત્યારે આ 3 નકલો તૈયાર કરવામાં આવે, જે આપણે ઉપર જોયું છે એની 3 નકલો તૈયાર થશે. એમાંથી 2 નકલ છે એ કંડક્ટરે પોતાની પાસે રાખવાની હોય છે. આમાંથી હવે 1 નકલ જે છે કંડક્ટરે પાર્સલ સ્વીકારનાર જે વ્યક્તિ છે, કયો વ્યક્તિ, કે પાર્સલ સ્વીકારનાર જે વ્યક્તિ છે એને આપી દેવાની. જ્યારે કંડક્ટરની ફરજ પૂરી થાય ત્યારે કંડક્ટરની પાસે જે નકલ છે એને પોતે જમા કરાવી દેવાની. બીજું છે લગેજ ચાર્જ અંગેની જાણકારી. બસમાં મુસાફરી કરતો વ્યક્તિ 25 kg સુધીનું સામાન છે એ લઈ જઈ શકે છે, જે વિના મૂલ્ય હશે તે 3 વ્યક્તિઓના કુટુંબ 75 kgનો સામાન લઈ જઈ શકશે. આ પણ સરળ બાબત છે. કોઈ એક વ્યક્તિ છે, એટલે કે વ્યક્તિ દીઠ એક વ્યક્તિ છે 25 kg સુધીનું સામાન લઈ જઈ શકે છે. હવે ધારો કે અહીંયા 3 વ્યક્તિઓ છે, જો 3 વ્યક્તિઓ મુસાફરી કરે છે તો 25 ધરીને 75, એટલે કે લોકો છે 75 ગ્રામ આપણે ગણતરી કરીએ તો 75 ગ્રામ વસ્તુઓ છે એ પોતાની સાથે 75 kg સુધીનો સામાન છે પોતાની સાથે લઈ જઈ શકશે. વ્યક્તિ દીઠ 25 kg છે એ ફ્રી મળશે. અને આ જ રીતે જો સમજી શકાય કે 4 વ્યક્તિ હોય તો 25 ને 100 કિલો સામાન લઈ જઈ શકશે. અને વ્યક્તિ દીઠ જો 25 કિલોથી વધારે હશે તો આ વસ્તુ હંમેશા છે એ ચાર્જેબલ રહે છે, એટલે કે આનું ભાડું છે એ ચૂકવવાનું થશે. હવે પ્રત્યેક વ્યક્તિ બાળ મુસાફર દીઠ 12.5 કિલો વજન પર કોઈ ભાડું ચૂકવવાનું રહેશે નહીં. જો કે કોઈ વ્યક્તિ છે એક વ્યક્તિ એની સાથે કોઈ બાળક મુસાફરી કરે છે, આની તમને ખબર છે અડધી ટિકિટ હોય છે, એના આપણે પ્રશ્નો આગળ જોઈશું. તો આ વ્યક્તિને છે એ 25 kg સુધીનો સામાન ફ્રી આપવામાં આવે છે, 25 kg સુધી સામાન લઈ જઈ શકે, એના ઉપરનું ચાર્જેબલ રહે છે. આ જ રીતે બીજું એની સાથે મુસાફરી કરે છે બાળક, તો બાળકને છે એ 12.5 કિલો, આના એક્ઝેક્ટ અડધા એટલો સામાન છે એનું કોઈ ભાડું ચૂકવવાનું રહેશે નહીં, એટલે એનો સામાન છે એ સાથે લઈ જઈ શકશે. હવે તમને દાખલા સ્વરૂપે પૂછે કે કોઈ 2 વ્યક્તિ છે અને એક બાળક છે, આપણે જોઈ લઈએ કે 2 વ્યક્તિ છે પુખ્ત વયના અને એક એમાં બાળક છે, તો આ કુલ કેટલો સામાન છે એ ચાર્જેબલ રહેશે નહીં, એટલે કે ફ્રી ઓફ કોસ્ટ લઈ જઈ શકશે. અહીંયા જુઓ તો એક વ્યક્તિના 25, તો 2 વ્યક્તિના કેટલા થશે 50 kg પ્લસ હવે એક બાળક છે તો બાળકને મળશે 12.5 કિલો, 12.5 કિલો તો 50 × 10 60 ને 2 62.5 એટલો સામાન છે એ 2 પુખ્ત વયના વ્યક્તિ અને એક બાળક સાથે લઈ જઈ શકાય છે. તો આ રીતે પણ કોઈ પણ દાખલા પૂછી શકે છે, એટલે આપણે આ બાબત ખ્યાલ રાખવા કે બાળકને 12.5 કિલો વજનની છૂટ આપવામાં આવેલી છે. પછી બિલાડી, કૂતરા જેવા પાલતુ પ્રાણીઓ અને પક્ષીઓ માટે અડધી ટિકિટ ગણવામાં આવે છે, પરંતુ મરઘા કે બતકાના કેસમાં સંખ્યા 2થી વધે નહીં.
તો તેની ટિકિટ લેવાની રહેશે નહીં. આ બાબતનું સરળ છે કે જો બિલાડા છે, કૂતરા છે, પાલતુ પ્રાણીઓ હોય એ મુસાફરી કરતા હોય અથવા તો પક્ષીઓ હોય તો તેના માટે છે એ અડધી ટિકિટ ગણવામાં આવશે. પરંતુ જો મરઘા કે બતકાના કેસમાં સંખ્યા 2થી વધે નહીં તો તેની ટિકિટ લેવાની રહેશે નહીં. જો આ પક્ષીઓ પ્રાણીઓ સિટી પર કોઈ જગ્યા રોકી દેશે તો ટિકિટ વસૂલ કરવામાં આવશે. એટલે કે અહીંયા સીટની વાત છે, સીટ પર જગ્યા રોકે તો છે પૂરેપૂરો ચાર્જ વસૂલ કરવામાં આવશે. ઇલેક્ટ્રિક સાધનો જેવા કે ટીવી છે, રેડિયો છે વગેરે હીટ પર મૂકવામાં આવે તો ચાર્જ વસ્તુઓ રહેશે. અહીંયા પણ સીટ લખેલું છે. ટીવી, રેડિયો વગેરે છે એ જો સીટ પર મૂકવામાં આવે તો એમાં ચાર્જ વસૂલવાનો રહેશે. પછી એ ખૂબ જ અગત્યની બાબત આવે છે એ કંડક્ટરે પોતાની સાથે રાખવાની સામગ્રીઓ. તો અહીંયા કંડક્ટરે પોતાની સાથે કઈ કઈ સામગ્રી રાખવાની એ વિશે આપણે જોઈએ. કંડક્ટરે પોતાની ફરજ દરમિયાન રાખવાની સામગ્રી. હવે કંડક્ટર પોતાની ફરજ દરમિયાન માત્ર ઇલેક્ટ્રિક ટિકિટ મશીન જ નહીં પરંતુ ફરજને અનુરૂપ બીજા કેટલાક સાધનો રાખવાના હોય છે જે નીચે મુજબ છે. માત્ર ટિકિટનું મશીન હોય એવું નથી, અન્ય સાધનો પણ હોય છે જેની માહિતી આપણે જોઈએ. સૌથી પહેલું છે એ છે ટ્રંક બેગ. તો હાલ એલ્યુમિનિયમમાંથી બનેલી આ બેગ શેની બનેલી હોય છે તો કે એલ્યુમિનિયમથી બનેલી છે. આ બેગને નહિવત જોવા મળે છે જેમાં કંડક્ટર પોતાની સાધન સામગ્રી રાખતા હોય છે. હવે આ બેગનો સમય મોસ્ટ ઓફ નથી, આના બદલે છે એ હવે તમને જુઓ તો લેધર બેગ રાખતા જોવા મળશે. પહેલાં શરૂઆતમાં આવા પ્રકારની એક પેટી આવતી જેની અંદર ઘણી બધી ટિકિટો રહેતી. ત્યારે ઇલેક્ટ્રિક મશીન નહોતા ત્યારે આ પ્રકારની એક પેટી રાખવામાં આવતી, આ એલ્યુમિનિયમની બનેલી હોય. હવે આનો અત્યારે સમય તો નથી રહ્યો. હવે બીજું હોય છે એક મની બેગ, ચામડાની બનેલી આ એક થેલી હોય છે. આ બેગમાં પૈસા રાખવામાં આવે છે જે કંડક્ટર હંમેશા પોતાની સાથે રાખે છે. એક અગત્યની બાબત એક છે સીટી કે વિસલ. આનું કામ શું છે? સામાન્ય રીતે આપણે તેને સીટી તરીકે ઓળખીએ છીએ જે કંડક્ટરને આપવામાં આવે છે. એ કંડક્ટર એક આપણે બસની અંદર પ્રોસેસ હોય છે જેને કહેવાય છે રિવર્સ પ્રોસેસિંગ, એટલે કે વાહન છે એને પાછળ લેવું. તો આ રિવર્સ પ્રોસેસિંગ વખતે એસટી બસમાંની જરૂરિયાત પડે છે. જ્યારે બસ કોઈ ડેપોમાં પ્રવેશે છે ત્યારે કંડક્ટર બસને જે તે સ્ટોપ પર લઈ જતા પહેલાં બહાર નીકળે છે અને બસમાં ડાબા ભાગે પાછળ ઊભા રહી તૂટક સીટી વગાડે છે અને ડ્રાઈવરને બસ ધીમે ધીમે પાછળ ચાલવા માટે ગાઈડ કરે છે. આ વખતે સીટીની જરૂર પડે છે. આના લીધે આપણે શું કરાય છે કે અકસ્માત ટાળી શકાય છે. તો આ બાબત ખાસ ધ્યાન રાખવાની. એને સીટી કે વિસલ જે સામાન્ય રીતે કહીએ છીએ આ ઉપયોગ એનો ખાસ યાદ રાખવાનો જેને કહેવાય છે રિવર્સ પ્રોસેસિંગ. આ બસની અંદર છે એ કંડક્ટર કઈ રીતે વગાડશે તો કંડક્ટર એ તૂટક સીટી વગાડશે. તૂટક સીટી વગાડશે અને બસને ધીમે ધીમે પાછળ આવવાનું કહેશે. હવે આ કંડક્ટરની પોઝિશન ક્યાં હશે તો કંડક્ટર બસને જે તે સ્ટોપ પર લઈ જતા પહેલાં બહાર નીકળે બસના ડાબા ભાગે, ત્યાં જ્યારે બસના ડાબા ભાગે અને તૂટક સીટી વગાડી અને બસને ધીમે ધીમે છે એ પાછળ કરવાનું કહે છે અને ડ્રાઈવરને ગાઈડ કરે છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માત ટાળવાનો હોય છે. પછી આ બાબત આપણે એક જોઈ લીધી છે જેને કહેવાય છે ફરિયાદ નોંધણી પોથી. તો અગાઉ જણાવ્યા પ્રમાણે મુસાફરી દરમિયાન જો કોઈ વ્યક્તિ ફરિયાદ નોંધાવી હોય તો તે કંડક્ટર પાસે ફરિયાદ નોંધાવી શકે છે, જેની એક કોપી કંડક્ટરને અને તે એક બીજી જે કોપી હોય છે એ કંડક્ટર વ્યક્તિને સુપરત કરે છે. આની 2 કોપી હોય એ કંડક્ટર પોતાની પાસે રાખે અને જે તે વ્યક્તિ છે પર્સન તો એને આપી દેવામાં આવશે. બોમ્બે મોટર વ્હીકલ એક્ટ 1959માં કલમ છે 14 પરિશિષ્ટ છે એમાં નમૂના મુજબ આ ફરિયાદ પોથી 40 પાનાની ડુપ્લિકેટ હોય છે જેમાં આરટીઓ વિભાગના અધિકારીઓના સિક્કા લાગેલા હોય છે. કંડક્ટર ના હોય ત્યારે આ પોથી સ્ટેન્ડ ઇન્ચાર્જ પાસે હોય છે અને બદલી થવાના કિસ્સામાં આ પોથી પણ ટ્રાન્સફર થાય છે. હવે આ બેઝિક બાબતો છે, ખાસ ધ્યાન રાખી લેજો. સૌપ્રથમ બોમ્બે મોટર વ્હીકલ એક્ટ છે 1959, એની અંદર કલમ છે
14 આ કલમ 14ના પરિશિષ્ટ અમાં નમૂના મુજબ ફરિયાદ પોથી છે એની જોગવાઈ કરવામાં આવેલી છે. આ કેવી હોય છે તો કે 40 પાનાની ડુપ્લિકેટ હોય છે, જેમાં RTO વિભાગના અધિકારીઓના સિક્કા લાગેલા હોય છે. આ બધી બેઝિક બાબત મેં જેટલી હાઇલાઇટ કરી છે તમારે ખાસ યાદ રાખવાની હોય છે. જ્યારે કંડક્ટર ના હોય ત્યારે આ પોથી કોની પાસે હોય તો કે સ્ટેન્ડ ઇન્ચાર્જ પાસે હોય. અને જો કંડક્ટરની બદલી થાય તો આ કિસ્સામાં કેવું પોથી છે એ પણ ટ્રાન્સફર થાય છે. તો અહીંયાથી 5-7 સવાલ છે એ અગત્યના બની શકે છે. આ બાબત છે તમે ખાસ યાદ રાખજો. ક્યાં જોગવાઈ છે, ક્યાં પરિસ્થિતિમાં છે, કેટલા પાના હોય છે, કયા વિભાગની સહી છે, કોની પાસે હોય છે અને બદલી થવાના કિસ્સામાં કોને ટ્રાન્સફર થાય છે. જો કોઈ વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હોય તો આ કિસ્સામાં કંડક્ટરે ફરજિયાત તે વ્યક્તિને ફરિયાદ નોંધવા માટે પોથી અને કાર્બન કોપી આપવાની ફરજ છે. આવું નહીં કરનાર કંડક્ટરને પણ શિક્ષાપાત્ર ગણાય અને દંડિત કરાય છે. હવે જો આ નોંધપોથીમાં કંડક્ટરે કંઈ લખવાનું નથી, પણ કંડક્ટરે જે ફરજિયાત જે વ્યક્તિએ ફરિયાદ કરી હોય એને પોથી અને કાર્બન કોપી ફરજિયાત આપી દેવાની રહેશે. અને આવું નહીં કરે તો કંડક્ટરને પણ દંડનીય અપરાધ જેવું ગણાશે. બીજી વસ્તુ છે એ અગત્યની છે, એક છે લાયસન્સ બેઝ. કંડક્ટરે પ્રાથમિક સારવારની સાથે લાયસન્સ બેઝ પણ મેળવવાનું હોય છે. આપણે જોઈએ પ્રાથમિક સારવારનું સર્ટિફિકેટ છે એની સાથે શું લાયસન્સ બેઝ પણ મેળવવાનું હોય છે. આ માટે સ્ટેટ જોઈન્ટ એમ્બ્યુલન્સની સાથે સંકળાયેલ કોઈપણ વ્યક્તિ કે માન્ય સંસ્થા પાસેથી તાલીમ લઈ અને ફર્સ્ટ એડ પ્રમાણપત્ર મેળવવું અનિવાર્ય છે. આ માટે સૌપ્રથમ અરજી કરવાની. RTO તરફથી આપવામાં આવતા લાયસન્સ બેઝ કંડક્ટર હંમેશા ડ્યુટી દરમિયાન પોતાની પાસે રાખવાનું હોય છે. હવે આ જે લાયસન્સ બેઝ છે કેવું હોય છે તો તેના ઉપર ફોટો, નંબર, સરનામું, રિન્યૂ કરવાની તારીખ જેવી પ્રાથમિક માહિતી અને યોગ્ય અધિકારીનો સિક્કો લગાવેલો હોય છે, જે કંડક્ટરે વખત છે એ અપડેટ કરવાનું હોય છે. એટલે કે આની ડેટ ચૂકે નહીં ચાલે. અને આની સાથોસાથ બેજ ડાબી બાજુના ખિસ્સામાં લગાડાય છે. આ બેજ છે ડાબી બાજુના ખિસ્સામાં લગાડવામાં આવે છે. બેજ એક સરકારી દસ્તાવેજ મનાય છે. તેના વગર કોઈ પણ કંડક્ટર છે પોતાની ફરજ બજાવી શકશે નહીં. એટલે કે આ બેજ છે એ ફરજિયાત છે. જો ફરજ દરમિયાન કંડક્ટર પાસે લાયસન્સ બેઝ ના હોય તો તે શિક્ષાપાત્ર અથવા તો દંડપાત્ર ગુનો બને છે. પછી છે ઇમ્પ્રેસ્ડ કેશ. તો કંડક્ટરે રૂટ દરમિયાન છૂટક પૈસાની તંગી ના થાય તે માટે ST નિગમ દ્વારા આપવામાં આવે છે, જેમાં ચલણી સિક્કાઓ હોય છે. આ ભંડોળ મળ્યા બાદ કંડક્ટરે ડેપો ખાતે જાણ કરી અને સહી કરવાની હોય છે. તેમજ ફરજ પૂરી થયા અન્વયે કંડક્ટરે તમામ હિસાબોની રકમ જમા કરાવવાની રહેશે. એટલે કે જે ઇમ્પ્રેસ કેસ આપવામાં આવે છે રૂટની કોઈ બસ હોય એમાં ખાસ કરીને જે છૂટક પૈસાની તંગી ના થાય, આપણે રોકડ લેવડ દેવડનું વધારે અત્યારે ચાલે તો રોકડ લેવડ દેવડની અંદર આ તંગી ના આવે તે માટે ST નિગમ દ્વારા આપવામાં આવે છે. એમાં ચલણી સિક્કાઓ હોય છે, ખાસ યાદ રાખવામાં ખાલી ચલણી સિક્કાઓ જ છે. અને આ ભંડોળ મળ્યા બાદ કંડક્ટરે ડેપો ખાતે જાણ કરી અને સહી કરવાની હોય છે. ફરજ પૂરી થયા અન્વયે કંડક્ટરે તમામ હિસાબોની રકમ જમા કરવાની રહેશે. બીજી બાબત યુનિફોર્મ અથવા તો ગણવેશ. કાર્યરત તમામ કંડક્ટરે પોતાની પાસે યુનિફોર્મ રાખવો. નિયમિત સમયે ફરજ દરમિયાન આ યુનિફોર્મ ગણવેશ પહેરવો અનિવાર્ય છે, જે વખત ST નિગમ દ્વારા અમુક સમય પછી કંડક્ટરને આપવામાં આવે છે, જેનો કલર છે એ ખાકી હોય છે. પછીની બાબત કે જેમાં પુરુષ અને મહિલા કંડક્ટર બંને યુનિફોર્મ ખાકી કલરનો જ હોય છે. ST નિગમ તરફથી કાપડ આપવામાં આવે છે, જ્યારે જેની સિલાઈ કંડક્ટરે જાતે કરવાની રહેશે. અને સિલાઈ પેટે રૂપિયા જે કોઈ હોય એ પણ ST નિગમ દ્વારા આપવામાં આવશે. અને અંતે દર મહિને ધોલાઈ ભથ્થું પણ ST નિગમ દ્વારા ચૂકવવામાં આવશે. એટલે કે યુનિફોર્મના પૈસા છે એ કોણ આપશે તો કે ST નિગમ છે એ યુનિફોર્મનું કાપડ આપશે, સાથે એનું સીવવાનું જે ખર્ચ છે એ સિલાઈ ખર્ચ આપશે, કાપડ સીધું આપશે, સિલાઈ ખર્ચ આપશે અને દર મહિને છે ધોલાઈનું ભથ્થું આપશે. પછી અગત્યની બાબત છે એ આપણે પાસની સુવિધા. હવે ગુજરાત ST નિગમ દ્વારા ગુજરાત રાજ્યમાં બસોમાં વિવિધ કર્મચારીઓ છે
દર્દીઓ છે વગેરેને પાસની સુવિધા આપવામાં આવે છે. અહીં આપણે વિદ્યાર્થી પણ કહી શકીએ, વિદ્યાર્થીની સુવિધા આપવામાં આવે છે. જ્યાં મફત પાસ, મફત મુસાફરી તથા રાહત દરે મુસાફરી સુવિધા જીએસઆરટીસી દ્વારા પૂરી પાડવામાં આવે છે. એટલે કે કંડક્ટર આ તમામ બાબતોનું જ્ઞાન હોવું જરૂરી છે. પાસનું જ્ઞાન પણ છે કંડક્ટરે હોવું જોઈએ. પછીની વસ્તુ છે કોને પાસની સુવિધા મળે. તો પાસની સુવિધા કોને કોને મળે, આ વસ્તુનું નામ ખાસ યાદ રાખવાનું. પહેલાં વિદ્યાર્થીઓ માટે પાસની સુવિધા હોય છે. દિવ્યાંગો જેના માટે હોય છે. દર્દીઓ માટે પાસની સુવિધા હોય છે. થેલેસેમિયા કે કેન્સરથી પીડાતા હોય તેવા. પછી છે પત્રકારો, પ્રેસમાં કામ કરતા ફોટોગ્રાફર, સંસદ સભ્યો, પછી ધારાસભ્યો, એસટી નિગમના મેમ્બર્સ, અંધજનો, પોલીસ કર્મચારીઓ કે જે મોટર વોરંટ સાથે સંકળાયેલા હોય જેને પાસની સુવિધાનો લાભ આપવામાં આવે છે. આના ખાસ નામ યાદ રાખવાના રહેશે કોને કોને પાસની સુવિધા મળશે. તો દિવ્યાંગો, દર્દીઓ, અને આપણે જો થેલેસેમિયા અને કેન્સરથી જે વ્યક્તિ પીડાતા હોય આના લોકોને છે ફ્રી સુવિધા પણ આપવામાં આવે છે. પછીની વસ્તુ ગ્રામ્ય કે શહેરી વિસ્તારમાં વસતા વિદ્યાર્થીઓ ને પોતાની જગ્યાથી દૂર શાળા કોલેજમાં અભ્યાસ કરતા હોય તેવા સંજોગોમાં શાળાના સર્ટિફિકેટની ચકાસણી કરીને એકદમ રાહત દરે માસિક કે ત્રિમાસિક પાસ ઉપલબ્ધ કરવામાં આવે છે. માસિક પણ હોઈ શકે અને ત્રિમાસિક પણ હોઈ શકે. આ વિદ્યાર્થીઓને પાસ ઉપર ટિકિટ ઇસ્યુ કરવાની હોય છે. અહીં નોંધ્ય બાબત એ છે કે શાળા કોલેજોમાં આવતી જાહેર રજાઓ, રવિવારની રજા કે વેકેશન દરમિયાન પાસની મુસાફરી કરી શકાશે નહીં. જો કોઈ પાસે પાસ છે તો કોઈ જાહેર રજા છે, રવિવારની રજા છે કે વેકેશન છે, આ દરમિયાન છે એ મુસાફરી કરવાની મનાઈ હોય છે, એટલે કે મુસાફરી કરી શકતા નથી. અહીંયા સામાન્ય જે વ્યક્તિઓ હોય છે એને પણ છે એ પાસની સુવિધા આપવામાં આવતી હોય છે. પરંતુ આ જે પાસની સુવિધા છે એ થોડા વધારે પૈસા ખર્ચો થાય છે. વિદ્યાર્થીનો પાસ અને સામાન્ય પબ્લિકનો પાસ છે એમાં ઘણો ફરક હોય છે. પછી બીજી વસ્તુ શૈક્ષણિક સંસ્થા, એના શૈક્ષણિક સંસ્થાના પ્રવાસ, હોલિડે, પિકનિક, રમતગમત માટે દૂરની જગ્યાએ જવા કે જેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ એકસાથે મુસાફરી કરી રહ્યા હોય એવા સંજોગોમાં પણ વિદ્યાર્થીઓને 50% રાહત આપવામાં આવતી હોય છે. વિદ્યાર્થીઓને અપાતા રાહત દરને સેક્શન પાસ પણ કહેવામાં આવે છે, કન્સેશન પાસ કહેવામાં આવે છે. આ બાબત ખાસ જોઈ લેવાની. વિદ્યાર્થીઓને અપાતા રાહત પાસ છે એને શું કહેવાય? કન્સેશન પાસ કહેવાય. તો વિદ્યાર્થીઓને અપાતા આ પાસ પર અન્ય રૂટની બસમાં મુસાફરી કરી શકતા નથી કે પોતાની નિયત રૂટની બહાર અન્ય શહેરની મુસાફરી પણ કરી શકશે નહીં. એટલે કે પાસ આપવામાં આવેલો છે એ જ રૂટની બસમાં એણે મુસાફરી કરવાની રહેશે, અન્ય રૂટની મુસાફરી કરી શકશે નહીં. અહીંયા જો બસ બ્રેકડાઉન થાય આવા સંજોગોમાં આ વ્યક્તિઓ મુસાફરી કરી શકશે, બાકી નહીં. કંડક્ટર દ્વારા વિદ્યાર્થીઓને પાસ ચેક કરતી વખતે તેમાં ક્રોસ લાઇન અને ક્રોસ ચોકડી કરાય છે જે અન્ય બસમાં મુસાફરી માટે હોય છે. એ ક્રોસ લાઇન અને ક્રોસ ચોકડી જેને પાસ હોય એમાં કરવામાં આવતો હોય છે. જો કોઈ વિદ્યાર્થી સ્ટાઇફંડ આપવામાં આવે અથવા એક્સટર્નલ કોલેજ કરવાની બાબતમાં વિદ્યાર્થીઓને આ પાસની સુવિધા આપવામાં આવતી હોતી નથી. જો એક્સટર્નલમાં કોઈ કોલેજ કરે છે, આપણે એક્સટર્નલ કહીએ છીએ, તો એક્સટર્નલ કોલેજ કરવાની હોય છે વિદ્યાર્થીઓને પાસની સુવિધા આપવામાં આવતી હોતી નથી. અથવા તો જો કોઈ વિદ્યાર્થીને સ્ટાઇફંડ મળતું હોય તો પણ આ પાસની સુવિધા મળશે નહીં. પછી પત્રકારોને અપાતી સુવિધા તરીકે એક્રેડિએશન કાર્ડ આપવામાં આવે છે. આ સુવિધા પત્રકારો સિવાય વર્તમાન પત્રમાં કામ કરતા જેવા કે ફોટોગ્રાફર્સ છે, સાપ્તાહિકના તંત્રી છે, પછી પીટીઆઈ છે, યુએનઆઈ છે જેવી સંસ્થાઓના રિપોર્ટર્સ છે, દૂરદર્શન કે આકાશવાણીમાં કામ કરતા પત્રકારોને આપવામાં આવે છે. મુસાફરી દરમિયાન કંડક્ટરે નિશ્ચિત તમામ જરૂર કાર્ડની ચકાસણી કરવામાં આવે છે. પછી છે અંધજન માટે એસટી બસમાં રાહત દરે અને કોઈ સુનિશ્ચિત મુસાફરી દરમિયાન પાસની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ સુવિધા લક્ઝરી બસમાં ઉપલબ્ધ હોતી નથી. બસની અંદર તમે એક ટાઈપ જોયો છે લક્ઝરી બસ આવે છે. અત્યારે ઘણી મિની બસ હોય છે, મોટાભાગની મિની બસ છે એ લક્ઝરી બસ હોય છે કે આમાં ઉપલબ્ધ હોતી નથી. આ સુવિધાનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ, હવે આ એક સુવિધા આપવામાં આવે છે
કે આનો ઉપયોગ છે કોઈ પણ વ્યક્તિ છે ભીખ માગવા માટે કરી શકશે નહીં, એટલે કે ભીખ માગવા માટે નથી હોતું. પછી અંધજનોને સમાજ કલ્યાણ ખાતા દ્વારા ફોટાવાળું આઈડી કાર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જે કંડક્ટરે મુસાફરી દરમિયાન ચકાસવાનું હોય છે. પછી ધારાસભ્યો તથા સંસદ સભ્યોને તથા તેમની સાથે મુસાફરી કરતા અન્ય 2 લોકો એટલે કે સહાયકો અને પત્નીને મફત સુવિધા ગુજરાત એસટી નિગમ દ્વારા આપવામાં આવે છે. આ મુસાફરીમાં પણ કંડક્ટરે યોગ્ય ઓળખ કાર્ડની ચકાસણી કરવાની રહેશે. એટલે કે જે રિઝર્વ છે, જેમ કે ધારાસભ્યો હોય કે કોઈ સંસદ સભ્ય છે, બસમાં મુસાફરી કરે છે, તો એની સાથે અન્ય 2 લોકો સાથે એ મુસાફરી કરી શકે છે. જેના માટે કોઈ સહાયક હોય અથવા તો એના પત્ની હોય, તો મુસાફરી સુવિધા ગુજરાત એસટી નિગમ દ્વારા આપવામાં આવે છે. આ મુસાફરીમાં કંડક્ટરે યોગ્ય ઓળખ કાર્ડની ચકાસણી કરવાની રહેશે. પછી એક સ્વાતંત્ર્ય સેનાની માટે અથવા તેમની વિધવા પત્નીને પણ ગુજરાત રાજ્યમાં મફત મુસાફરી કરવાની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ માટે ઓળખપત્રની જરૂર છે, જેની ચકાસણી કંડક્ટરે મુસાફરી દરમિયાન કરે છે. કેન્સરના દર્દીઓ ડેપો મેનેજરની લેખિત ભલામણના આધારે મફત સુવિધા આપવામાં આવે છે તથા તેમની સાથે સફર કરતા વ્યક્તિને પણ 50% રાહત દરે ભાડું આપવાનું હોય છે. અહીંયા 2 ખાસ દર્દી યાદ રાખજો, એક છે કેન્સર અને બીજું છે થેલેસેમિયા. અને કેન્સરના જે દર્દીઓ છે તેમને છે એકદમ મફત સુવિધા આપવામાં આવે છે, અને સાથે કોઈ વ્યક્તિ મુસાફરી કરે છે તો તેને છે 50% રાહત દરે ભાડાથી મુસાફરી કરી શકે છે. પછીની બાબત, ગુજરાત સરકારમાં 40%થી વધારે અપંગતા ધરાવતા લોકોએ જેમ અનામતનો લાભ આપવામાં આવે છે, તે રીતે એસટી નિગમ દ્વારા પણ 40%થી વધારે શારીરિક ખોળખાપણ ધરાવતા હોય વ્યક્તિને કે પછી બીમાર, બધિર, મૂંગા, મંદબુદ્ધિ મુસાફરોને મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. જે માટે પણ જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીના કાઢી આપેલા ઓળખપત્રની જરૂરિયાત રહે છે. તો ગુજરાત સરકારમાં જે 40%થી વધુ અપંગતા ધરાવતા હોય એ લોકોને તમે જોયું છે કે અનામતનો લાભ મળતો હોય છે. તો આ રીતે એસટી નિગમ પણ જે 40%થી વધારે ખોળખાપણ ધરાવે છે એ વ્યક્તિ જે કે બધિર હોય, મૂંગા હોય કે મંદબુદ્ધિના વ્યક્તિ હોય, આ મુસાફરને પણ મફત મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. પરંતુ તે માટે શું કરવાનું હોય છે, તો કે જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીને કાઢી આપેલું જે ઓળખપત્ર હોય એની ખાસ જરૂરિયાત હોય છે. પછી શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જીતનાર શિક્ષકોએ પણ ગુજરાતની હદમાં મુસાફરી કરવા માટે આવે ત્યારે એને 2500 કિલોમીટરની મર્યાદામાં મુસાફરી કરી શકાય છે. કોને? શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ જે જીતેલા હોય તેણે. એને ગુજરાતની હદમાં મુસાફરી કરવા માટે 2500 કિલોમીટર આપવામાં આવે છે. જો કોઈ વિદ્યાર્થી જિલ્લા રોજગાર કચેરીમાં નોંધણી કરાવે તો તેને નોકરી માટે ઇન્ટરવ્યૂ વખતે એક સ્થળેથી બીજા સ્થળે જવાની સુવિધા આપવામાં આવે છે. આ બાબત ખાસ ધ્યાન રાખજો. આવા કિસ્સામાં ટોલ ટેક્સની રકમ લેવામાં આવે છે, જે યુઝર પે પ્રિન્સિપલ મુજબ હોય છે. તો શું લેવામાં આવશે? ટોલ ટેક્સની રકમ જે છે એ લેવાની આવશે, જે છે યુઝર પે પ્રિન્સિપલ મુજબ લેવામાં આવશે. પછી છે પોલીસ મોટર વોરંટી અધિકારી. એસટી બસમાં સુવિધા આપવામાં આવે છે, જેમાં કોઈ પોલીસ કર્મચારી પોતાના પોલીસ મોટર વોરંટ સાથે મુસાફરી કરે ત્યારે કંડક્ટરે તે વોરંટ આપવામાં આવે છે. વોરંટ પ્રમાણે ટિકિટ ઇસ્યુ કરી દેવાની હોય છે, જેમાં મુસાફરીમાં ભાડાની રકમ ચૂકવવાની રહેતી નથી. બાદમાં એસટી વહીવટીતંત્ર વોરંટ અધિકારીના બિલના આધારે પોલીસ ખાતા પાસેથી વસૂલ કરે છે. એટલે કે જ્યારે કોઈ પોલીસ અધિકારી છે એસટીમાં મુસાફરી કરે છે એની સાથે જે વોરંટ છે કે આટલા આ એરિયામાં એણે તપાસ કરેલી છે, એટલે અથવા આ એરિયામાં જવું છે, આ વોરંટ છે મુજબ છે કંડક્ટરે એને વોરંટ પ્રમાણે ટિકિટ ઇસ્યુ કરી દેવાની. પછી આ ભાડાની રકમ છે ત્યારે ચૂકવવાની નથી, પરંતુ બાદમાં શું કરવામાં આવે છે, તો વહીવટીતંત્ર છે એ વોરંટ અધિકારીના બિલના આધારે એ પોલીસ તંત્રનું ખાતું છે, પોલીસ ખાતું, એના પાસેથી આ રકમને છે એ વસૂલ કરશે. પછી છે બોર્ડ મેમ્બરને પણ આવા સુવિધાઓ આપવામાં આવશે. એસટી નિગમ દ્વારા ફ્રી ડ્યુટી પાસ અને ફેમિલી પાસ ઇસ્યુ કરવામાં આવે છે, જેમાં 50 કિલોમીટરની મર્યાદામાં કોઈ પણ એસટી કર્મચારીઓને પોતાની નોકરીના સ્થળે જવા માટે ફ્રી ડ્યુટી ઉપલબ્ધ કરવામાં આવે છે. ત્યાં ફ્રી ડ્યુટી પાસ, ફેમિલી પાસ, તો કે 50 કિલોમીટરની મર્યાદામાં.
થેલેસીમિયાથી પીડિત દર્દીને પણ કેન્સરના દર્દીની માફક મફત સુવિધા આપવામાં આવે છે તથા સહાયકને 50% રાહત દરે પાસ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. આપણે જોઈ લીધું કે કેન્સરના દર્દી હોય કે થેલેસીમિયાના હોય એને મુસાફરી ફ્રી હોય છે. હવે બીજી બાબત, એસટી નિગમ દ્વારા ગુજરાતમાં મુસાફરી કરતા લોકોને અગાઉથી ભાડું ચૂકવે તો તેને મુસાફરીનો પાસ આપવામાં આવે છે, જેથી જતી વ્યક્તિ ગુજરાત રાજ્યમાં પાસ પર મુસાફરી કરી શકશે નહીં. તો કે એસટી નિગમ દ્વારા શું કરવામાં આવે છે, ગુજરાતમાં મુસાફરી કરતા લોકોને અગાઉથી ભાડું ચૂકવે તો તેને મુસાફરીનો પાસ આપવામાં આવે છે, જેથી અન્ય જગ્યાએ કોઈ ગુજરાત રાજ્યમાં મુસાફરી કરી શકે નહીં, ટાળવા માટે. હવે નવી બાબત આવે છે પ્રાથમિક સારવાર. તો પ્રાથમિક સારવારની શરૂઆત છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. આપણને એક બેઝિક છે અને તમને આના વિશે પણ ખ્યાલ હોવો જોઈએ. આપણા સિલેબસમાં પ્રાથમિક સારવાર પણ આપવામાં આવેલી છે, એકદમ ઇઝી છે. આમાં અમુક બાબત છે એનું ધ્યાન રાખવાનું હોય છે, તો એના વિશે આપણે જાણકારી છે એ મેળવી લઈશું. હવે સૌપ્રથમ આપણે એક વસ્તુ જોઈ લે, પ્રાથમિક સારવાર શું છે, પછી નેક્સ્ટ વિડીયો છે એમાં આપણે આમાં છે આગળ વધશું. તો જ્યારે કોઈ વ્યક્તિને ઈજા થાય છે ત્યારે ગંભીર રીતે ઘવાય છે, ઈજા થાય તો ગંભીર રીતે ઘવાય ત્યારે એને શ્વાસોશ્વાસમાં તકલીફ પડે તેવા સંજોગોમાં વ્યક્તિને નજીકની હોસ્પિટલે લઈ જવામાં આવે છે. પરંતુ હોસ્પિટલમાં જઈ એ પહેલાં દર્દીને જે સારવાર આપવામાં આવે છે, હોસ્પિટલમાં જતાં પહેલાં જે સારવાર આપવામાં આવે છે એને શું કહેવામાં આવે છે, તો ખાસ અગત્યનું એને કહેવામાં આવે છે પ્રાથમિક સારવાર. આ એની ડેફિનેશન થઈ. હવે જેમાં દર્દીનું છે લોહી અટકાવવું, એની તમને એવું પૂછવામાં આવે કે એનું હેતુ, પ્રાથમિક હેતુ શું હોય છે, તો લોહી અટકાવવું અને દર્દીનો જીવ બચાવવો, આનો પ્રાથમિક હેતુ હોય છે. જેમાં કૃત્રિમ રીતે શ્વસન પણ આપવામાં આવે છે, જેમાં ફર્સ્ટ એડની સારવાર પણ આપવામાં આવે છે. તો આ પ્રાથમિક સારવાર વિશે અગત્યની બેઝિક ઇન્ફોર્મેશન થઈ કે જ્યારે કોઈ વ્યક્તિને ઈજા થાય છે અથવા તો ગંભીર રીતે ઘવાય છે, શ્વાસોશ્વાસમાં તકલીફ પડે છે, આવા સંજોગોમાં વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવે તે પહેલાં હોસ્પિટલ લઈ જતાં પહેલાં દર્દીને આપવામાં આવતી સારવાર એને કહેવાય છે પ્રાથમિક સારવાર. જેમાં દર્દીનું લોહી વહેતું હોય તેને અટકાવવું, કૃત્રિમ રીતે શ્વસન આપવું વગેરે હોય, જેથી દર્દીનો જીવ પણ આપણે બચાવી શકાય છે અને એને ફર્સ્ટ એડની સારવાર કહેવામાં આવે છે. તો આથી બેઝિક બાબત ફર્સ્ટ એડની સારવાર વિશે. હવે મિત્રો, હવે આપણે તમારે કેટલા વિડીયો જોવાના છે એની માહિતી આપી દો. તો આપણી ચેનલ ઉપર છે એ સૌપ્રથમ આપણે જીએસઆરટીસી નિગમ દ્વારા છે જીએસઆરટીસીના વિડીયો કેટલાક અપલોડ કરેલા છે, જેમાં તાજેતરમાં જે છેલ્લે ડ્રાઈવરનું પેપર લેવાયેલું એ ડ્રાઈવરનું પેપર, પછી જે બીજી અન્ય કંડક્ટરની એક્ઝામ કન્ડક્ટ થઈ, કંડક્ટરની એક્ઝામ, તો આ કંડક્ટરની એક્ઝામના પણ મોટાભાગના પેપર છે અપલોડ કરેલા છે, તો આ પણ તમારે ખાસ જોઈ લેવાના. આ સિવાય આપણે મોટર વ્હીકલ એક્ટ એના કેટલાક પ્રશ્નો મૂકેલા છે. આઈ થિંક 10,000થી વધારે લોકોએ આ વિડીયો જોયેલો છે, તો આ વિડીયો તમારે ખાસ જોઈ લેવાનો. પછી એક બાબત આવે છે ખાસ એ જોઈ લેવાની છે, એ છે રોડ સેફ્ટી. રોડ સેફ્ટી છે એ આપણે ખાસ, હું તમને કહું છું, આપણા જે વિડીયો છે આ વિડીયોમાંથી જ જોજો. એમાં આપણે જે ઓથેન્ટિક બુક છે એમાંથી તમામ પ્રશ્નો લીધેલા છે, તો આના વિશે ખાસ તમારે માહિતી લઈ લેવાની છે. પછી એક અગત્યની બાબત કે જે આપણે અત્યારે જે વિડીયો જોઈએ છીએ આ બધા છે એ અત્યારે આપણે એકદમ બેઝિક બાબત જોઈએ છે. હવે જે આ બાબત જોઈએ એમાં આપણે આગળ છે એ એડવાન્સ બાબત પણ જોઈશું. બીજી વસ્તુ, આ જે વિડીયો લેક્ચર છે એનો આપણે પાર્ટ 2 આવશે, એમાં તમામ બાકીની જે બાબતો રહેલી, જેમ કે એક પછી પ્રાથમિક સારવાર આપણે જોઈએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે શું જોવાના છીએ, તો એમાં સૌથી અગત્યનું પહેલું રહેશે આ જે પ્રાથમિક સારવારની શરૂઆત કરી છે એ, તો કે પ્રાથમિક સારવાર અંગેની જાણકારી. પછી લગેજ ચાર્જ અને પાર્સલ, આના વિશે પણ થોડીક માહિતી, જેમ કે પાર્સલની માહિતી અમુક જોઈ, લગેજ ચાર્જ કઈ રીતે લેવાય છે એની માહિતી પણ આપણે જોઈશું. પછી કેટલાક આમાં ભાડા છે, ભાડાને લગતા છે એ દાખલા પણ જોઈશું, ભાડાને લગતા દાખલા જોઈશું. પછી જીએસઆરટીસી છે એના કેટલાક અગત્યના તથ્યો છે
એ પણ જોઈશું, જેમાં તથ્યોમાં જેમ કે એની સ્થાપના છે વગેરે વગેરે બાબત જે આવે છે એને આપણે જોઈશું. પછી છે એક નિગમને લગતી માહિતી. આ એક નિગમને લગતી માહિતી પણ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો પ્રાથમિક સારવાર, ભાડાના દાખલા છે, લગેજ ચાર્જ છે, જીએસઆરટીના તથ્યો અને નિગમને લગતી માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. તો છેલ્લી તમને વિનંતી છે, તે વિડીયો લાઇક કરવાનો બાકી હોય તો એને લાઇક ખાસ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી તો સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને છે એ આ વિડીયોની લિંક છે ખાસ કરીને શેર કરજો. આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું પાર્ટ 2માં. થેન્ક યુ. તો જય હિન્દ, જય ભારત.